હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટા મિયાં માંગરોળની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયાં માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયાં માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, માનવ સેવા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવો અને શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોના સંદેશ આપતી મોટા મિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીને રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીને મોટા મિયાં માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા. 21મી સદીમાં ઝડપમાં વધી ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીને તેને જીવનમાં ગુરુ, પીરો, મુર્શિદ કે માર્ગદર્શનનું સાનિધ્ય આવશ્યક છે, જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ. સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાએ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયાત ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજાદનશીબ ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે. આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત પીરો મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.